શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે વાત કરવાના છીએ વસંત પંચમી વિશે. વસંત પંચમીમાં માતા સરસ્વતીની પૂજા કેમ કરવામાં આવે છે, એની પાછળની શું કથા છે અને શા માટે પીળા રંગનું મહત્વ છે, આ બધી આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ. હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારોનું પોતાનું મહત્વ છે. દરેક વ્રતમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે. ઘરના કલ્યાણ માટે બધા અનુષ્ઠાનો સાથે દેવતાની પૂજા કરવામાં આવે છે. આવું જ એક વ્રત છે વસંત પંચમી. માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ 6 ઋતુઓમાં વસંત ઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, તેથી આ દિવસે તેની પૂજા કરવામાં આવે છે. તો હવે આપણે જાણીશું વસંત પંચમીનું મહત્વ. માતા સરસ્વતીની જન્મની કથા અનુસાર સૃષ્ટિની રચના સમયે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના આદેશથી મનુષ્યની રચના કરી હતી. જોકે બ્રહ્માજી તેની રચનાથી સંતુષ્ટ ન હતા અને સમગ્ર વાતાવરણ ઉદાસીથી શાંત હતું. આથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો અને તે પાણીના કણો પડતા જ વૃક્ષોમાંથી એક સુંદર સ્ત્રી પ્રગટ થઈ. તેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતું, ત્રીજા હાથમાં માળા હતી અને ચોથા હાથમાં વરદ મુદ્રા હતી. આ હતી દેવી સરસ્વતી. જ્યારે માં સરસ્વતીએ વીણા વગાડી ત્યારે વિશ્વની દરેક વસ્તુને એક અવાજ મળ્યો, તેથી તેનું નામ દેવી સરસ્વતી રાખવામાં આવ્યું અને તે વસંત પંચમીનો દિવસ હતો. એટલે ત્યારથી લોકો દેવલોક અને મૃત્યુલોકમાં દેવી સરસ્વતીની પૂજા કરવા લાગ્યા. માતા સરસ્વતીને શારદા, ભગવતી, વીણાવદાની, વાગ્દેવી અને બાગેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને પૂજવામાં આવે છે. સંગીતની ઉત્પત્તિ માં સરસ્વતીથી થઈ છે, તેથી સંગીતના ભજનો ગાતા પહેલા માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વાર્તા પરથી આપણે એક બોધપાઠ પણ લેવો જોઈએ કે જ્યાં સુધી વ્યક્તિ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી પોતાના કામમાં સુધારો કરવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. અન્ય ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કામદેવની પૂજા પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જો પતિ પત્ની ભગવાન કામદેવ અને દેવી રતિની પૂજા કરે તો તેઓ સુખી દાંપત્ય જીવન જીવી શકે છે. હવે આપણે જાણીશું વસંત પંચમી પર પીળા રંગનું મહત્વ. વસંત પંચમીના દિવસે પીળા કપડાં પહેરવાનું ઘણું મહત્વ છે. હિન્દુ ધર્મમાં પીળા રંગને શુભ માનવામાં આવે છે અને આ રંગ માતા સરસ્વતી સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે પીળો રંગ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે. આ રંગ બુદ્ધિ અને સમજ સાથે સંકળાયેલ છે. આ સિવાય પીળો રંગ વસંત ઋતુનું પ્રતિનિધિત્વ કરે છે. વસંત પંચમીના દિવસે ઘરોને પીળા ફૂલથી શણગારવામાં આવે છે
અને દેવી સરસ્વતીની પૂજામાં પણ પીળા ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રસાદમાં પણ પીળી મીઠાઈનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે પીળી વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે ખૂબ જ શુભ ફળ આપે છે. હવે આપણે જાણીશું કે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી. વસંત પંચમીના દિવસે સવારે મંદિરની સફાઈ કરવી, ત્યારબાદ મંદિરમાં એક ચોકી સ્થાપિત કરી અને માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવી. ચોકી પર સ્વચ્છ પીળા રંગનું કપડું પાથરવું, ત્યારબાદ માતાની મૂર્તિને પીળા ફૂલ ચડાવવા, માતાની સામે દીવો પ્રગટાવવો, ત્યારબાદ માતાને ચંદન, હળદર, પીળી મીઠાઈનો ભોગ ચડાવો. પૂજાની જગ્યાએ સંગીતના સાધનો અને પુસ્તકો અર્પણ કરો. ત્યારબાદ માતા સરસ્વતીનું હૃદય અને મનમાં ધ્યાન ધરી મંત્રોના જાપ કરવા અને તેની સાથે જોડાયેલી જન્મની કથા વાંચવી. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરી કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કેમ કરવામાં આવે છે અને તેની પાછળની કથા શું છે, અને પીળી વસ્તુનું મહત્વ વિશે વાત કરી. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.